ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર, હવે વરસાદની રાહ નહીં જોવી પડે। 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। રાજ્યમાં સત્તાવાર ચોમાસાની જાહેરાત થઈ ચૂકી છે। રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી લીધી છે, ત્યારે ગુજરાતમાં ચોમાસાને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ગુજરાતીઓને હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે। ચોમાસાની સિસ્ટમ ગુજરાતમાં નબળી પડી છે અને ચોમાસું હજુ નવસારી ઝટક્યું છે। આગામી 5 દિવસ વરસાદ માટે હવામાન વિભાગે આગાહી કરી છે। થંડરસ્ટોર્મ સાથે વરસાદ પડી શકે છે। અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઈ છે। આગામી 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દીવમાં વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। હવે ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડશે। આંધી વંટોળ સાથે વરસાદ તૂટી પડશે તેવી પણ આગાહી છે। 20 જૂનથી વરસાદ તૂટી પડશે। આખા ગુજરાતમાં પડશે તોફાની વરસાદ। આંધી વંટોળ સાથે થશે મેઘમહેર। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ધનાધન બેટિંગ શરૂ કરી દીધી છે, પણ હજુ પણ અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। 2 દિવસ એટલે કે 48 કલાક બાદ ચોમાસું આખા ગુજરાતમાં ફરી વળશે। રાજ્યના એક ખૂણામાં તોફાની વરસાદ પડશે। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ થઈ ગયા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સક્રિય ચોમાસાના આગળ વધવાના સંજોગો ઉજળા બન્યા છે। હવે ઘણા ભાગોમાં વરસાદ થશે। 20મીથી હીટવેવને સમાપ્ત થશે। 2 શાખા ભેગી થતા ગુજરાતમાં ચોમાસું ભૂક્કા બોલાવશે। ગાજવીજ સાથે આંધી વંટોળ સાથે વરસાદ થશે। 20મી બાદ ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે। 20 થી 28 જૂન સુધીમાં ચોમાસું નિરંતર હશે। નાની નદીઓમાં પૂર આવશે। વીજ પ્રપાત, આંધી વંટોળનો પ્રકોપ વધશે। અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ ભેગો થવાથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે। ચોમાસું તારીખ 20 થી 28 જૂનમાં જામવાની શક્યતા છે। નિરંતર ચોમાસું જામશે અને આ વખતે આહવાજક વરસાદમાં ભારે વરસાદ થશે। ક્યારેક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અણધાર્યો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલીક નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પાણીની સમસ્યા હલ થતી જોવા મળશે। અમરેલીમાં વરસાદી માહોલ માણવા સાવજ એકલો નીકળ્યો। અમરેલી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। વરસાદના કારણે નદીઓ ખળખળ વહેતી થઈ છે અને વનરાજીઓ પણ ખીલી ઉઠી છે। ત્યારે આ કુદરતી નજારાને માણવા માટે જાણે એક સિંહ નીકળ્યો। સાવરકુંડલાના ફીફાદ ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદી પરાના ચેકડેમ પર ચાલીને નદી પાર કરતો સિંહ જોવા મળ્યો। ફીફાદ ગામ નજીક બનાવાયેલા ચેકડેમના પાડા પરથી એક સિંહ ચાલવા નીકળ્યો। ક્યારેય જોવા ન મળ્યું હોય તેવી સાવજની શાહી લટાર કેમેરામાં કેદ થઈ છે। ચેકડેમ પર ડાલામથ્થો સાવજ જાણે વરસાદની મોજ માણતો હોય તેવું લાગી રહ્યું છે। ચેકડેમમાં બંને તરફ પાણી અને વચ્ચે આવેલ ચેકડેમની પાડી પરથી સાવજની રોયલ લટારના અદ્ભુત દ્રશ્યો જોઈ તમારું મન મોહી જશે। વાયરલ થઈ રહેલો વિડીયો સિંહ પ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। ઉમરગામ નગરપાલિકાના પાપે રોડ બન્યા ચીકણા। એક બાદ એક વાહન ચાલકો લપસ્યા। વલસાડ જિલ્લાના ઉમરગામમાં નગરપાલિકાના પાપે વાહન ચાલકો રોડ પર સ્લીપ થઈ રહ્યા છે। ઉમરગામમાં ચાલી રહેલા કામો અધૂરા હોવાથી ઠેર ઠેર રસ્તાઓ પર કાદવ કીચડ જામી ગયા છે। રસ્તાઓ ચીકણા થઈ જતા અનેક વાહન ચાલકો નીચે પટકાયા। ઉમરગામના સ્ટેશન રોડ પર રસ્તો ચીકણો થઈ જતા એક જગ્યાએ નહીં અનેક જગ્યાએ વાહનો સ્લીપ થયા। આથી વાહન ચાલકો નીચે પટકાયા, જેમાં 2 લોકોને ઈજા પણ થઈ। ઉમરગામમાં સ્ટેશન રોડ પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના કામ હજી પણ અધૂરા છે। અનેક જગ્યાએ ગટર પણ ખુલ્લી પડી છે, તો રસ્તાઓ પર કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયું છે અને રસ્તાઓ ચીકણા થઈ જતા વાહન ચાલકો લપસ્યા હતા। જેતપુરમાં પણ આંખલાઓ જંગે ચડ્યા। જેતપુરના બોખલા દરવાજા નજીક આંખલાઓ બાખડતા દહેશત ફેલાઈ। આંખલો જાણે એકબીજાના દુશ્મન હોય તે રીતે બાખડી પડ્યા। લગભગ 15 મિનિટ સુધી જાહેરમાં આંખલા યુદ્ધ ચાલતા રોડ પર કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો। રોડ પર આંખલાના આતંકના કારણે દોડધામ મચી ગઈ। વાહન ચાલકો ભયમાં મુકાયા હતા। અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું। એક બાઇક સવારને અડફેટે લીધો હતો। જો કે બાઇક સવારનો બચાવ પણ બાઇકને નુકસાન થયું હતું। અંતે વેપારીએ આંખલા છૂટા પાડવાનો કર્યો હતો પ્રયાસ। શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના ઉકેલની રહીશોની માંગ। વાપીમાં ચડ્ડી બનિયાન ગેંગનો આતંક યથાવત। વાપીમાં પોલીસ અને લોકોની ઊંઘ ફરી ચડ્ડી બનિયાનધારી ગેંગે ઉડાવી દીધી છે। વાપીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક ફરી સામે આવ્યો। ઔદ્યોગિક નગરી વાપીના છેવાડાના વિસ્તારમાં તસ્કરોનો ખૌફ વર્તાઈ રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી વાપીના હરિયા સોસાયટી અને પાર્ક વિસ્તારમાં તસ્કર ગેંગ તરખાટ મચાવી રહી છે। શ્રદ્ધા રો હાઉસ સોસાયટીમાં
ફરી ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી. અનેક બંગલાને પણ તેઓએ નિશાન બનાવ્યું હતું. જો કે બંગલાનું લોક ન તૂટતા આખરે તેઓ ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. જો કે ચડ્ડી બનિયાનધારી ગેંગના આટાફેરા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બિલ્લી પગે ચડ્ડી બનિયાન ગેંગના 5 થી વધુ સાગરીતો સોસાયટીમાં આટાફેરા મારે છે. એક બંગલાના દરવાજાને તોડવાનો પ્રયાસ કરે છે. જો કે ભારે મથામણ બાદ પણ દરવાજો ન તૂટતા આખરે તેઓ ત્યાંથી ખાલી હાથે પરત ફરે છે. વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ થઈ દોડતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ મદદ લેવામાં આવી. વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા ખળભળાટ મચી ગયો છે. એરપોર્ટ ઓથોરિટીથી લઈને પોલીસ દોડતી થઈ ગઈ છે. એરપોર્ટ ઓથોરિટીને ધમકી ભર્યો મેલ મળતા એરપોર્ટ તંત્ર હરકતમાં આવ્યું. સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી. પોલીસ અને CISF દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. એરપોર્ટની અંદર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું. વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો. એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હરણી પોલીસ સહિતની તપાસ એજન્સીઓ સક્રિય બની છે. એરપોર્ટ આવતા દરેક પેસેન્જરનું ચેકિંગ કરીને બાદમાં પ્રવેશ આપવામાં આવે છે. એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. CISFના જવાનો દ્વારા એરપોર્ટની અંદર પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ બહાર અંદર પ્રવેશતી કારોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક કારમાં ઇલેક્ટ્રિક ડિવાઇસ મળી આવતા કારને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. કાર ચાલકે એરપોર્ટના ગેટથી જ પાછો મોકલી દેવાયો હતો. કાર ચાલક ડિવાઇસના કાગળિયા ન રજૂ કરી શકતા પોલીસ અને CISF દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે ચેકિંગ કરાયું છે. જે દરમિયાન ફાયર બ્રિગેડની 2 ગાડીઓ પણ પહોંચી હતી અને બંને ફાયર ફાઇટરને સ્ટેન્ડ બાય રખાયા છે. ભરતી આંદોલન ગાંધીનગર પહોંચ્યું. ટેટ-ટાટ ઉમેદવારોને ટીંગાટોળી કરીને પોલીસ લઈ ગઈ. ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં કર્યું હલ્લાબોલ. મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરના જીવરાજ મહેતા ભવન પહોંચ્યા હતા. ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. કાયમી ભરતીની માંગ સાથે શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા. ST ડેપો પાસે મોટી સંખ્યામાં ઉમેદવારો ભેગા થયા હતા. સૂત્રોચ્ચાર બેનરો સાથે દેખાવો કર્યા હતા. પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ઉમેદવારોની અટકાયત કરી. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ અટકાયત કરવામાં આવી. તો રાજકોટની સ્કૂલો જાહેર રજામાં ચાલુ રાખવાના મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ઉગ્ર વિરોધ કર્યો. વિરોધ કરતા વિદ્યાર્થી નેતાઓની પોલીસે અટકાયત કરી. તો નીટ પરીક્ષા ગેરરીતિ મામલે પાટણ NSY સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું. NSYના કાર્યકર્તાઓએ હાઈવે પર બેસી દેખાવ કર્યો. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા NSYના કાર્યકર્તાઓની અટકાયત કરી. ગુજરાતમાં સ્કૂલ વાહન ચાલકોની હડતાલથી વાલીઓને હાલાકી. સ્કૂલોમાં વેકેશન ખુલતાની સાથે જ વાલીઓની મુશ્કેલીઓ પણ ખુલી ગઈ. ગુજરાતભરમાં સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવતા સ્કૂલ વાહનમાં સ્કૂલે જતા બાળકોના વાલીઓની ચિંતા વધી. નોકરિયાત લોકોને કામ ધંધો મૂકીને બાળકોને સ્કૂલે છોડવા આવવા મજબૂર થવું પડ્યું. રાજકોટમાં પણ વહેલી સવારથી બાળકોને સ્કૂલે મૂકવા માટે વાલીઓ જતા નજરે પડ્યા. તો બીજી તરફ સ્કૂલ વાહન ચાલકોએ શહેરના ભગતસિંહજી ગાર્ડન ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું. સ્કૂલ વાહન ચાલકોએ RTO સામે ઢીલી નીતિનો આક્ષેપ કર્યો. આ તરફ અમદાવાદમાં પણ સ્કૂલની બહાર ટ્રાફિક જામના દ્રશ્યો અને વાલીઓની વાહનોની લાંબી લાઈનો જોવા મળી. વાલીઓમાં રોષ જોવા મળ્યો. જ્યારે વર્ધી એસોસિએશનનું કહેવું છે કે અમે દિલગીર છીએ, પરંતુ સરકારે અમને મુદત આપવી જોઈએ. સ્કૂલ વર્ધી એસોસિએશને 3 મહિનાની મુદત માંગી છે. હડતાલ અંગે એસોસિએશનના પ્રમુખે કહ્યું કે RTOની નબળાઈના કારણે અમે હડતાલ પાડી. વર્ષથી અમારી રજૂઆત હજી નથી આવ્યો કોઈ નિવેડો. અમે બાળકોની સુરક્ષા માટે હડતાલ પાડી છે. આમ અમદાવાદ શહેરમાં કુલ 15,000 કરતા વધુ સ્કૂલ વાનના પૈડા આજે થંભી ગયા છે. સ્કૂલો સીલ મરાતા હવે અમદાવાદના પ્રી પ્રાઇમરી શાળાઓના સંચાલકો આવ્યા મેદાને. અમદાવાદની હજુ 150 થી વધુ પ્રી પ્રાઇમરી શાળાઓ સીલ હોવાથી શાળાના સંચાલકો મેદાનમાં ઉતર્યા છે. અમદાવાદ કલેક્ટર કચેરીમાં પ્રી પ્રાઇમરી શાળા સંચાલકોએ રજૂઆત કરી અને અમદાવાદની 150 થી વધુ પ્રી પ્રાઇમરી શાળાઓના સીલ ખોલવા માંગ કરી અને કહ્યું કે રાજકોટ અને સુરતમાં શાળાઓના સીલ ખોલી દેવાયા છે, તો અમદાવાદમાં સીલ ખોલવાના નિયમ અલગ કેમ? તો શાળાઓ બંધ હોવાથી 1 લાખથી વધુ બાળકોનો અભ્યાસ બગડી રહ્યો હોવાની રજૂઆત કરી હતી. ગુજરાત કોલેજમાં MA અને MScના કોર્સ બંધ કરાતા ABVPએ વિરોધ કર્યો. અમદાવાદમાં આવેલી ગુજરાત કોલેજમાં MA અને MScના કોર્સ બંધ કરાતા ABVPએ વિરોધ નોંધાવ્યો. બિલ્ડિંગ જર્જરિત હોવાનું કારણ આગળ ધરી કોર્સ બંધ કરી દેવાયા છે. MAમાં 250 અને MScમાં 100 જેટલી સીટો છે. ત્યારે વિદ્યાર્થીના ભાવિ સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. એકાએક કોર્સ બંધ કરાતા વિદ્યાર્થીઓ રજડી પડ્યા છે. આ મામલે ABVPએ વિરોધ પ્રદર્શન કર્યું. સાથે જ સેલ્ફ ફાઇનાન્સ કોલેજને ફાયદો કરાવવા ગ્રાન્ટેડ કોલેજો બંધ કરાવવાનો કારસો ઘડાઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો. વિદ્યાર્થી પરિષદનું કહેવું છે કે સરકારી કોલેજમાં કોર્સ બંધ થશે તો ગરીબ વિદ્યાર્થીઓ ક્યાં ભણવા જશે?
અગાઉ આવેદન આપીને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તાને કોર્સ બંધ થતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગે લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ કોર્સ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ખતરો ઊભો થયો છે. પાવાગઢમાં મૂર્તિ ખંડિતનો વિવાદ વકર્યો. બીજા દિવસે પણ જૈન સમાજ દ્વારા શહેર વિરોધ. પાવાગઢમાં મૂર્તિઓ તોડવાની ઘટનાના પડઘા રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં પણ પડ્યા. વલસાડ જૈન સમાજના જૈન મહારાજ સાહેબોની આગેવાનીમાં જૈન અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી મૂર્તિઓ ફરી સ્થાપિત કરવાની માંગ કરી હતી. રામવાડી દેરાસરથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી જૈન મહારાજ સાહેબની આગેવાનીમાં રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તો જામનગરમાં પણ જૈન સમાજમાં રોષ જોવા મળ્યો. જૈન અગ્રણીઓએ જિલ્લા કલેક્ટર કચેરીએ જૈન સમાજ પર થતી ઘટનાઓને લઈને કડક માગણી સાથે રજૂઆત કરી. વડતાલ અને ગઢડાના લંપટ સ્વામીના પડઘા સુરતમાં પડ્યા. હરિભક્તોએ કર્યું હલ્લાબોલ. આ ગોરખ ધંધાઓ કરે છે અને અંદર જે ન કરવાના ધંધા કરે છે એટલા માટે તે એને હાંકી કાઢવાની જરૂર છે. આવા સાધુની અમારે જરૂર નથી. આવા સાધુની અમારે જરૂર નથી. આ હલ્લાબોલ, આક્રોશ, વિરોધ અને ગુસ્સાનું કારણ છે લંપટ સ્વામીઓ. ગઢડા અને વડતાલના સ્વામીઓની લંપટ લીલાના પડઘા સુરતમાં પડ્યા છે. સ્વામીઓની કામલીલાને કારણે હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના હરિભક્તો સુરત કલેક્ટર કચેરી એકત્ર થયા. સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓના સેક્સકાંડનો વિરોધ કરવા એકઠા થયેલા ભક્તો હલ્લાબોલ કર્યો, બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યો. લંપટ સાધુઓને ભગવો, સંપ્રદાય બચાવો, સાધુઓને ભગાવો, વડતાલની ગાદી બચાવોના બેનર સાથે કલેક્ટર કચેરી ગજવી મૂકી. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. હવસખોર સ્વામીઓને સંપ્રદાયથી દૂર કરવાની માંગ કરી. 4 કરોડથી વધુની રકમ ન ચૂકવાતા કપડવંજમાં કોન્ટ્રાક્ટરે આપઘાત કર્યો. કપડવંજના ઘડિયા ગામે મહીસાગર જિલ્લાના કનુભાઈ પટેલ નામના રોડ કોન્ટ્રાક્ટરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. રોડ કોન્ટ્રાક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. કનુભાઈ પટેલના મૃતદેહ પાસેથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં કામ થઈ ગયા હોવા છતાં 4 કરોડ 72 લાખથી વધુની બાકીની રકમ ન ચૂકવતા આર્થિક ભીસમાં હોવાથી આપઘાત કર્યો હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. સુસાઇડ નોટમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના નામનો પણ ઉલ્લેખ કરાયો છે, જેથી હવે આ મામલે જિલ્લાના પાટીદાર સમાજે કાર્યવાહી કરવા માંગ કરી છે. આ અંગે ઠરાવ પસાર કરાયો છે. સુસાઇડ નોટમાં કનુભાઈ પટેલ દર્શાવેલા નામો મુજબ ફરિયાદ કરવામાં આવશે. જિલ્લા સહિત ગાંધીનગરમાં મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને આવેદન આપવામાં આવશે. ભાજપ જિલ્લા પ્રમુખે પણ તમામ કાર્યકરોને પરિવારની સાથે રહી તમામ મદદ કરશે તેમ જણાવ્યું છે. ધારાસભ્ય નિમિષાબેન સુથારે પણ ઘટનાને લઈ ખેદ વ્યક્ત કર્યો છે અને પરિવારને ન્યાય અપાવવા ભાજપ પરિવાર સાથે હોવાનું જણાવ્યું છે. જામનગરમાં ચાલુ સ્કૂલે આગ લાગતા 50 વિદ્યાર્થીના જીવ પડીકે બંધાયા. જામનગરની મોદી સ્કૂલમાં આગ લાગતા દોડધામ મચી હતી. ચાલુ સ્કૂલે અચાનક જ આગ લાગતા 500થી વધુ વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા. શહેરમાં આવેલી મોદી સ્કૂલમાં ચાલુ શિક્ષણ કાર્ય દરમિયાન ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે શાળાના સ્ટાફની સમય સૂચકતાથી તમામ 592 વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. જ્યારે મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ સમયસર શાળાની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને આગ બુઝાવી દેતા સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી. લોકસભા ચૂંટણી બાદ ગાંધીનગરમાં ભાજપના નેતાઓની મળી બેઠક. યુવા કાર્યકરોને કામે લાગી જવા સૂચના. લોકસભાની ચૂંટણી બાદ ગાંધીનગર કમલમમાં ભાજપના યુવા મોરચાની બેઠક મળી. યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીના અધ્યક્ષસ્થાને બેઠક મળી, જેમાં આગામી સંગઠનના કાર્યક્રમોને લઈને ચર્ચા કરાઈ. યુવા મોરચા દ્વારા 21 જૂનના દિવસે યોગ દિવસની તમામ જિલ્લા મથકોમાં યોગ કાર્યક્રમ યોજાશે. તેમજ પીએમ મોદીના પર્યાવરણ દિવસ પર એક પેડ માં કે નામના સૂત્રનું આહવાન કર્યું, જે અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. 23 જૂને શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસથી 30 જૂન સુધી રક્તદાન કાર્યક્રમ યોજાશે. દરેક વોર્ડમાં 100 બોટલ એકત્ર કરવાનું યુવા મોરચાનું પ્લાનિંગ છે. 25 જૂને કટોકટી દિવસ એક વ્યાખ્યાન કાર્યક્રમ યોજાશે. દૂષિત પાણી પીવાથી માતરમાં રોગચાળો ફાટી નીકળતા 3 લોકોના મોત. માતર તાલુકાના રતનપુરા ગામમાં છેલ્લા 2 દિવસથી પ્રાણીજન્ય રોગોને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે, જેમાં ગામના 200થી વધુ લોકોની તબિયત લથડી હતી, જે બાદ વહીવટી તંત્ર દોડતું થયું હતું. ગામમાં ઘેર ઘેર ઝાડા ઉલટીના કેસો મળી આવ્યા છે અને પાણીજન્ય રોગચાળો વકરતા તાલુકાની આરોગ્ય ટીમોના ધાડે ધાડા ગામમાં ઉતરી ઘરે ઘરે સર્વેની કામગીરી કરી રહ્યા છે. ગામમાં આરોગ્ય વિભાગની 11 ટીમો હાલ સર્વેની કામગીરી હાથ ધરી રહી છે, તો અસરગ્રસ્તોના ઘરે ORSના પાઉચ સહિત ક્લોરીનયુક્ત પાણી આપવામાં આવી રહ્યું છે. રોગચાળાના કારણે 2 લોકોના મૃત્યુ થયા. પ્રાથમિક દ્રષ્ટિએ ગામમાં દૂષિત પાણી પીવાથી આ રોગચાળો ફેલાયો હોવાનું જાણવા મળ્યું. સમગ્ર મામલાની જાણ થતાં રતનપુર ગામે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ દોડી આવી મુલાકાત લીધી હતી. ગ્રામજનોએ રજૂઆત પણ કરી અને ધારાસભ્યએ આરોગ્ય વિભાગને જરૂરી સૂચનાઓ પણ આપી.
વડોદરામાં રાજ ફિલ્ટર કંપનીએ માનવતા નેવે મૂકી. કામદારોના આંગળા કપાઈ જવા છતાં ખર્ચ ન આપતા માનવ અધિકાર પંચ મેદાન. વડોદરામાં રાજ ફિલ્ટર કંપની અને પોલીસની મિલીભગતનો પર્દાફાશ થયો. વડોદરાની ફિલ્ટર બનાવતી કંપનીએ માનવતા નેવે મૂકી. કંપનીમાં ફિલ્ટરના ઉત્પાદન વેળાએ પ્રેસિંગ મશીનમાં 20થી વધુ કામદારોના હાથના આંગળા કપાઈ ગયા હતા. છતાં આ કામદારોને કોઈ વળતર કે હોસ્પિટલનો ખર્ચ પણ ન આપતા કામદારોમાં રોષ ફેલાયો હતો. આ અંગે પોલીસને ફરિયાદ કરવા છતાં જાણે કંપનીના માલિકોએ પોલીસના ખિસ્સા ભરી દીધા હોય તેમ પોલીસ કંપનીના માલિકના ઘૂંટણીએ પડી ગઈ હતી. મંજુસર જીઆઈડીસીની રાજ ફિલ્ટર કંપનીએ કામદારોને વળતર આપવાનો વાયદો કર્યા છતાં ન આપતા કામદારો બગડ્યા હતા. પોલીસે પણ તેમની વાત ન સાંભળતા માનવ અધિકાર પંચને રજૂઆત કરી. માનવ અધિકાર પંચ મેદાનમાં આવતા પોલીસને પરસેવો છૂટી ગયો. માનવ અધિકાર પંચે પોલીસ પાસે અહેવાલ માંગ્યો. માનવ અધિકાર પંચની દખલગીરી બાદ પોલીસ એક્શનમાં આવી. કંપનીના માલિક સામે પોલીસે ગુનો નોંધ્યો. ઘટનાના 5 મહિના બાદ આખરે કંપની માલિક શાબ્બીર થાનાવાલા અને મુફદ્દલ થાનાવાલા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. વડોદરાના વ્રજધામ વૈષ્ણવ હવેલી મંદિરમાં અનોખા દ્રશ્યો. 11,000 કેરીઓનો ભોગ ધરાવાયો. કેરીની સિઝન પૂરબહારમાં ખીલી છે. કેરી રસિયાઓ કેરીનો આસ્વાદ માણી રહ્યા છે, ત્યારે ભગવાનને પણ મીઠી મધુર કેરીનો ભોગ ધરાવાયો. વડોદરાના વ્રજધામ વૈષ્ણવ હવેલી મંદિરમાં ઠાકોરજીને 11,000 કેરીનો ભોગ લગાવાયો. હવેલી મંદિરના સ્થાપના દિન નિમિત્તે ભક્તો વતી આ મનોરથનું આયોજન કરવામાં આવ્યું. ઠાકોરજીની સામે 11,000 કેરીઓ અલગ અલગ ટોપલીઓમાં ગોઠવવામાં આવી. આ પ્રસંગની ઝલક મેળવવા હવેલી મંદિર ખાતે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો હાજર રહ્યા. મનોરથના દર્શન કરી તમામ ભક્તોએ ધન્યતા અનુભવી. કેરીના ભોગને કેરી મનોરથ કહેવામાં આવે છે. હવેલી મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે ભક્તો વતી આ ઈચ્છાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકોરજીની સામે 11,000 કેરીઓ અલગ અલગ ટોપલીઓમાં ગોઠવવામાં આવી હતી.